રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, તો આજે આ વિડીયોમાં ગુરુ પૂર્ણિમા વિશે વાત કરીશું. ગુરુ એટલે શું? જીવનમાં ગુરુનું મહત્વ શું હોય છે? ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોય છે? અને ગુરુ વિશેની તમામ માહિતી આજે આ વિડીયોમાં આપને જણાવવામાં આવશે. ગુરુ પૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણદેવરાયન વ્યાસજીનો જન્મદિવસ. તેઓ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા. 4 વેદોની રચના પણ કરી. તે ખુશીમાં સારો સંચાર આ પવિત્ર દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. કબીરના શિષ્ય ભક્તિકાલીનના સંત ધીરુદાસનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. પ્રાચીન કાળમાં શિક્ષણ નિઃશુલ્ક હતું. એ સમયમાં ગુરુઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેમની ગુરુ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપી ઋણમુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતા હતા. અન્ય ક્ષેત્રને બાદ કરતા સંગીત અને કલા ક્ષેત્રમાં આજે કલિયુગમાં પણ ગુરુ શિષ્યના સંબંધ એ સમય જેવા જ જોવા મળે છે. મિત્રો, આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ગુરુ પૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. તમામ આશ્રમોમાં, શાળાઓમાં, મંદિરોમાં, ગુરુસ્થાનોમાં ગુરુ મૂર્તિની પૂજા તેમજ ચરણ પાદુકાની પંચોપચાર પૂજા થાય છે. સાધક શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ગુરુ પરંપરાને યાદ કરી તેમને નમન કરે છે. ગુરુની પવિત્ર પ્રસાદી અને આશીર્વાદ સ્વરૂપ તમામ દેવ મંદિરોમાં, આશ્રમોમાં પ્રસાદ ભંડારાનું આયોજન યોજાય છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરુનું મહત્વ અધિક છે. ગુરુ એટલે અંધકાર, અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર. ગુરુ આપણા જીવનમાં અજ્ઞાનતા તેમજ અંધકારને દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે. કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, અર્થાત જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે. પ્રભુનું શરણ ગુરુ વિના સંભવ નથી. માટે આપણા ઘર સંસાર રૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર ગુરુ એકમાત્ર છે. નેપાળમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. ત્રિલોક ગુહા પૂર્ણિમા પણ કહેવાય છે. શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ખૂબ મોટો દિવસ મનાવે છે. વિદ્યાર્થીઓ સ્વદેશી વસ્તુમાંથી બનાવેલા કપડાં, માળા શિક્ષકોને અર્પણ કરીને ઋણ ચૂકવે છે. જૈન અનુસાર આ દિવસથી ચાતુર્માસ પ્રારંભ થાય છે. 24માં તીર્થકર મહાવીર સ્વામીએ કૈવલ્ય પ્રાપ્ત કરીને ઇન્દ્રભૂતિ ગૌતમ તરીકે ઓળખાયા. બાદમાં તેઓ ગૌતમ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. આ રીતે ત્રિલોક ગુહા બન્યા. તેથી આ પૂર્ણિમા ત્રિલોક ગુહા તરીકે પણ ઓળખાય છે. બૌદ્ધ ધર્મમાં આ દિવસે પ્રથમ ઉપદેશ ભારતના ઉત્તર પ્રદેશમાં સારનાથમાં અપાયો હતો. તેથી આ વિશેષ મહત્વ છે. ગુરુનો શિષ્ય સાથેનો સંબંધ નિસ્વાર્થી છે, પરોપકારી અને પરહિતકારી છે. ગુરુને શિષ્યના જીવનને ઘડવામાં કોઈ લૌકિક અપેક્ષા હોતી નથી. એમની અપેક્ષા કેવળ એક જ હોય છે, મારો શિષ્ય મારાથી પણ સવાયો બને, સંનિષ્ઠ તેમજ શ્રેષ્ઠ બને. એટલે તો પરમ પૂજ્ય સ્વામી શ્રી કાયમ કહે છે કે અમારે તમને બધાને અમારાથી સવાયા કરવા છે. આવા ધ્યેયવાળા ગુરુ શિષ્યના જીવનમાં ઉચ્ચ કેળવણીને પ્રેરે છે. યૌવન અવસ્થાને સમૃદ્ધ બનાવનાર સાચા ગુરુને કેવી રીતે ઓળખી શકાય? તેમના શા લક્ષણો હોય છે? આપણે જીવનમાં કેવા કેવા ગુરુ કરીએ છીએ, તેમજ આ બધામાંથી સાચા ગુરુ કોને કહેવાય તેના વિશે સમજીએ. ગુરુ ગુરુ કહત હે સકલ સંસારા, ऐसे जग भर माया है,
गुरु जगत में बहुत कहाई ताका भेद न पाया है। આખો સંસાર ગુરુ ગુરુ કરે છે, પણ સાચા ગુરુ કોને કહેવાય તેનો ખ્યાલ નથી. સંસાર તો એક ખોટી ભ્રમણામાં રાચે છે. સંસારમાં ગુરુ વિવિધ પ્રકારના કહેવાયા છે, પણ તેનો ભેદ કોઈને સમજાણો નથી. જ્યાં સુધી ભેદ ન સમજાય ત્યાં સુધી સાચા ગુરુ કોને કહેવાય તેનો ખ્યાલ નથી આવતો. માતા પિતા પ્રથમ ગુરુ જાનો, દૂજા દાઈ કહાયા હે, ત્રીજા ગુરુ તાહી કુન જાનો, जिनने नाम धराया है. સંસારનો મુખ્ય પ્રવેશ દ્વાર માતા પિતા છે. માતા પિતા થકી આ સંસારમાં સૌ કોઈને આવવાનું થાય છે, તેમજ માતા પિતા જ બાળકને પ્રારંભિક જીવન વ્યવહારના પાઠ શીખવે છે. આથી સંસાર માતા પિતાની પ્રથમ ગુરુ તરીકે સ્વીકારે છે. બાળક પર માતા પિતાનું વિશેષ ઋણ હોય છે. આથી આ ઋણને લઈ શાસ્ત્રોમાં માતા પિતાનો અપાર મહિમા વર્ણવવામાં આવ્યો છે. માતા પિતા જગતમાં પ્રથમ પૂજ્ય દેવતા સમાન ગુરુ છે. માતા પિતાના ચરણમાં જ સંસારની સર્વ સમૃદ્ધિ રહી છે. માતા પિતાના ચરણમાં સંસારના સર્વે સુખો નિવાસ કરી રહે છે. આમ માતા પિતા જ આપણા જીવનના સૂત્રધાર, આધાર અને પથદ્રશક છે. માતા પિતાની આટલી બધી મહત્તાને લઈ પ્રત્યેક સંસારી દ્વારા માતા પિતાને ગુરુનું ઉચ્ચતમ પદ આપવામાં આવ્યું છે. વળી માતા પિતાની રીતપાત જ સૌ કોઈ માટે જીવન જીવવાની ભૂમિકા પૂરી પાડે છે. જગતમાં સૌ કોઈ જીવનના પ્રાથમિક પાઠ માતા પિતાના રોજિંદા વ્યવહાર પરથી શીખે છે. ત્યારબાદ તે રીતે વર્તતા પણ શીખે છે. આમ જગતમાં માતા પિતાની ભૂમિકા સૌ કોઈ માટે પ્રારંભિક તબક્કે હિતકારી હોવાથી જગતમાં તેમને ગુરુનું સર્વોચ્ચ પદ મળ્યું છે. માતા પિતા સંસારનું મુખ દ્વાર છે, ત્યારે તે દ્વારને ખોલવાની એક લૌકિક સેવા માટે દાય વગેરેની જરૂર પડે છે. દાય કુશળ હોય તો બાળક નિર્વિઘ્ને સંસારમાં જન્મી શકે છે. આવી માન્યતાને લીધે બાળકને જન્મ કરાવનાર દાયને સંસાર બીજા ગુરુ કહે છે. નામકરણ સંસ્કાર એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. સંસારમાં આ પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પૂર્વે ઇતિહાસમાં નામકરણ કુળના ગુરુ કરતા હતા. આથી નામકરણ કરનારને પણ સંસાર સર્વોચ્ચ ગુરુનું પદ પ્રદાન કરે છે. શાસ્ત્રોમાં કહ્યા મુજબ આ સંસારનું સમગ્ર તંત્ર ચલાવનાર ભગવાન છે ને ભગવાનની મરજીથી સૌ કોઈ આ સંસારમાં આવે છે. ત્યારે તેના જીવનની રીતભાત પરથી ભગવાનનું ભજન કરતી પૂજ્ય વ્યક્તિ દ્વારા તેમનું નામકરણ કરવામાં આવતો. નામકરણ કરનાર કોઈ સામાન્ય ન હોય, તેઓ શ્રેષ્ઠ હોય એવી માન્યતા સંસારમાં બહુધા વ્યાપેલી જોવા મળે છે. તો બીજી માન્યતા એવી છે કે જગતમાં બાળકના આવ્યા બાદ કુટુંબની સંબંધિત વ્યવહારિક રીતે ઉત્કૃષ્ટ વ્યક્તિ થકી તેને નામ આપી એક ઓળખ પ્રદાન કરવામાં આવે છે. આ ઓળખ એને સમાજનું એક અંગ બનાવે છે. તેથી તેમના વિશે પણ ગુરુ જેવો પૂજ્યભાવ કેળવવામાં આવે છે. આમ નામકરણ કરવાનો સંસ્કાર પણ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ આગવો અને વિશેષ છે. તેથી આ વિધિને પાર પાડનાર વ્યક્તિને ત્રીજા ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. ચોથા ગુરુ જેહી વિદ્યાદિના અક્ષર જ્ઞાન સિખાયા હે, માલા દિયા જો ગુરુ પાંચમા જેહી હરિ નામ બતાયા હે. વિદ્યા ગુરુ પાયાના અક્ષર જ્ઞાનથી લઈ તે વિષયના વિશાળ ક્ષેત્રમાં તેને પ્રવેશ કરાવવાનું પુસ્તકીય જ્ઞાન આપે છે. વિદ્યાગુરુ શાળાના વાર્ષિક અભ્યાસક્રમના આધારે ધોરણે બદલાતા રહેતા હોય છે. માટે સંસારમાં વિદ્યાગુરુનો તોટો નથી. આવા ગુરુ અપાર હોય છે. તેઓ માત્ર વિદ્યા અભ્યાસને મહત્વ આપે છે, એટલે એમના દ્વારા આપેલ જ્ઞાન કેવળ વાચ્યાર્થ હોય છે. છતાંય આ પદવીને શાસ્ત્રીએ વિશેષ વખાણી છે. આથી ચોથા ગુરુ તરીકે વિદ્યાગુરુ હોય છે. આ સંસાર ભવસાગર સમાન છે. તેને તરવા માટે હરિનું નામ જ મુખ્ય સાધન છે. હરિને ભજી એમની મૂર્તિનું અત્યુત્તમ સુખ પામી
દુઃખ સમા સંસારમાંથી છૂટવું જોઈએ. એવી રીતે હરિભજનની લગ્ની લગાડનારને 5મા ગુરુ તરીકે ગણાવ્યા છે. આ ગુરુ પણ કેવળ હરિનામ જણાવવા પૂરતા હોય છે. આ ગુરુને ભજન કરતા આવડે છે, માટે આવા ગુરુને સંસાર ભજનીક ગુરુ કહે છે. એમના માટે ભગવાનને ભજવા માટે માળા જ એક સાધન, એમની ભક્તિ હોય છે. આથી પર તેઓ બીજું કંઈ જાણતા હોતા નથી. એમને કેવળ ભજન ગમે છે. વળી એમની ભક્તિમાં સાધનનું કેવળ ભાર હોય છે. આ પ્રકારના ગુરુઓને ભગવાનની શુદ્ધ ઉપાસના, ભગવાનનું દિવ્ય સ્વરૂપ તથા ભક્ત તરીકે પોતાના સ્વરૂપનો ખ્યાલ હોતો નથી. તેઓ આ બધી ભગવાન સંબંધી વાતોથી અજાણ હોય છે, છતાંય સંસારમાં હરિનામના ભજનને લીધે તેમની ખૂબ જ બોલબાલા હોય છે. વળી આ પ્રકારના ગુરુઓ સંસારમાં અસંખ્ય જોવા મળે છે, પણ આ ગુરુ આપણને ભવસાગર પાર ન કરાવી શકે. ત્યારે વિચાર આવે કે કેવા ગુરુ આપણને ભગવાનની સર્વોપરી ઉપાસના કરાવે, કેવા ગુરુ આપણને ભગવાનનું અને પોતાનું સ્વરૂપ ઓળખાવી શકે. આ બધા જ પ્રશ્નોના ઉત્તર આગળ જાણીએ મિત્રો. છઠ્ઠા ગુરુ સો સંત કહાવે, जिन सब भरम मिटाया है. સંસાર અસાર છે, ક્ષણભંગુર છે, નાશવંત છે, ક્ષણિક છે. આવા અધ્યાત્મના ઉચ્ચતમ પાઠ ભણાવી જે બધા જ પ્રકારના ભ્રમ ટળાવે તેને સાચા ગુરુ કહેવાયા. આ કાર્ય કેવળ શ્રી હરિની મૂર્તિમાં ઓતપ્રોત રહેનાર સંત અર્થાર્થ સત્પુરુષ જ કરી શકે. ટૂંકમાં ભગવાનની મૂર્તિમાં સંતાયેલા હોય તેને સંત કહેવાય. સંસાર રૂપી ભવજળથી પાર ઉતરવા આવા ગુરુની જરૂર પડે છે. સંસારમાં જે તે ક્ષણે જે તે ક્ષેત્રમાં નિપુણતા અપાવનાર ગુરુઓ ઘણા હોય છે, પણ જીવાત્માને અધ્યાત્મ માર્ગમાં નિપુણતા અપાવે તે જ સાચા આધ્યાત્મિક ગુરુ કહેવાય. ગુરુ દેવ મેરો ઘાટ દૂસરો બનાયો હે. સાચા ગુરુ જો શિષ્યના ઘાટને બદલી એને એક સર્વશ્રેષ્ઠ ઘાટ પ્રદાન કરી અધ્યાત્મ માર્ગ તેમજ વ્યવહારિક માર્ગમાં અનોખું સ્થાન પ્રદાન કરે છે. સાચા ગુરુનો સંબંધ એ શિષ્યના જીવનમાં જ્યારથી મળ્યા હોય ત્યારથી લઈ અંત સુધીનો અનૂપ સંબંધ છે, અને એ જ ગુરુ અને શિષ્યનો આધંત સંબંધ કહેવાય. સાચા ગુરુને સ્થાન શિષ્ય માટે ઘણીવાર આદર્શ માતા પિતા, મિત્ર, નેતા અને નૈમિષારણ્ય સમાન હોય છે. મોટા સંતો કહેતા કે સાચા ગુરુ માતાની જેમ શિષ્યને સ્નેહ આપતા અતિરિક્ત તેમજ બાહ્ય રીતે ઘણીવાર હિંમત હારી જનાર, નાસીપાસ થઈ જનાર શિષ્યને આદર્શ માતાની હૂંફ આપી અને લાડ કરી તેને આંતરશત્રુઓની સામે ઝઝૂમતા કરે છે. ટૂંકમાં ગુરુ શિષ્યને પુત્રની જેમ બેઠો કરે છે અને ધીરજ તથા શ્રદ્ધાના ગુણ શીખવે છે. સાચા ગુરુ પિતાની જેમ શિષ્યનું સતત ધ્યાન રાખીને એને આડા અવળા માર્ગથી કુસંગથી સાચવે છે. ને શિષ્ય કદાચ આ માર્ગ પર ચડી ગયો હોય તો તેને રોકી ટોકીને પાછો વાળી નવી દિશા આપવા સહચર બને છે. સાચા ગુરુ મિત્રની જેમ શિષ્યના સુખ દુઃખમાં નિરંતર એની પડખે જ ઊભા રહે છે, અને કંઈક ભૂલ કરતા હોઈએ તો દુઃખ લગાડીને પણ સવળા રાખે છે, ને જે તે પરિસ્થિતિમાં શિષ્યને ટકી રહેવાનું બળ પૂરું પાડે છે. સાચા ગુરુ નેતાની જેમ પોતાના શિષ્યવર્ગને સાચે સારી દિશાને પ્રવૃત્તિમાં જોડેલા રાખે છે, તેમજ નિરંતર એક આદર્શ તરીકે શિષ્યને પ્રોત્સાહિત કર્યા કરે છે. સાચા ગુરુ નૈમિષારણ્ય તીર્થોની જેમ શિષ્યને આંતરજગતના દોષોથી સદાય બચાવે છે. શિષ્ય જ્યારે ભગવાનના ભજનમાં જોડાય ત્યારે નડતરૂપ રૂપ બનતી ઇન્દ્રિય, અંતઃકરણ અને મનની ધારણાઓને તીર્થની જેમ ગુરુ કંઠિત કરે છે. આમ ગુરુ શિષ્યના આવા આધંત સંબંધની મહત્તા વર્ણવતો પંજાબી ભાષાનો એક દુહો અત્રે પ્રસ્તુત બની રહે છે. અર્થાત 100 ચંદ્ર અને 1000 સૂર્ય ઉગે તેટલો પ્રકાશ થાય તો પણ સાચા ગુરુ વિના શિષ્ય માટે તે ઘોર અંધકાર સમાન છે. યુવા અવસ્થામાં આવા આધ્યાત્મિક ગુરુની પ્રાપ્તિથી અધોગતિના દ્વારથી પાછું વળી શકાય છે અને ઉધ્વગતિના રાહી બની શકાય છે. આવા જ ગુરુ
યુવાધનની આમૂલ પરિવર્તનની કેડી સીંધે છે, શિષ્યને સતત ઘડતરની દિશા તરફ લઈ જાય છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમાની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ.